નર્મદા જિલ્લા વડામથક રાજપીપળા ખાતે આજે વહેલી સવારથી આધાર કાર્ડ અપડેટ માટેની લાંબી કતારો જોવા મળી। નમસ્કાર, નર્મદા સુપરફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ તો નર્મદા જિલ્લાના નાગરિકોને સહેલાઈથી આધાર કાર્ડ અપડેટ કરી શકાય માટે જિલ્લાના 36 જેટલા કેન્દ્રો ઉપલબ્ધ કરાયા છે, પરંતુ આધાર કાર્ડ અપડેટ માટે ઘણીવાર સર્વર ડાઉન થવાની સમસ્યા ઉદ્ભવી રહી છે, માટે નાગરિકોને ઘણી તકલીફો વેઠવાનો વારો આવે છે અને કેટલાક નાગરિકો તો અંતરિયાળ વિસ્તારમાંથી પણ આધાર અપડેટ માટે રાજપીપળા આવતા હોય છે અને કેટલાક તો સવારના 5 વાગ્યાથી જ ભૂખ્યા અને તરસ્યા નાગરિકો લાઇનમાં લાગી જતા કેમેરામાં કેદ થયા। આ બાબતે ચોક્કસપણે તંત્ર દ્વારા વધુ કેન્દ્રો સ્થાપી નાગરિકો માટે વધુ સુવિધા ઊભી કરાય તેવી લોક માંગ ઉઠી છે। કેવાયસી આધાર કાર્ડ છોકરાઓને લઈને ઘરેથી 3 વાગ્યાના નીકળેલા છે, તો એ 5 સાડા 5 આવીને ઊભા છે। ગળી ગામથી આવતા છે, ડેડિયાપાડાથી સાડા 5ના ઊભા છે। કેવાયસી વેરીફાઈના લીધે આવ્યા છે। કયા ગામથી? અહીં રાજપીપળાથી જ, પણ મોડા આવીએ તો નંબર નથી લાગતો ને વહેલા આવીએ તો આવું થાય છે। 5:30ના